આ તરફ સુરતમાં અસામાજિક તત્વોના દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી, જેમાં માથાભારે વલી સૈયદના ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યા। અઠવા પોલીસે પાલિકાને સાથે રાખીને દબાણ હટાવ્યું, જેમાં ડિમોલિશન અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। ગેરકાયદેસર બાંધકામ કરી વેપારીઓને મિલકત ભાડે આપી હતી। સરકારી જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ અને દબાણ ઊભું કર્યું હતું, જે ભાડાની રકમ વસૂલી આર્થિક લાભ મેળવવામાં આવતો હતો। પોલીસ અને પાલિકાના મોટા કાફલા દ્વારા કાર્યવાહી કરવામાં આવી। અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરજુ કોઠારી ગેંગથી સાથે જોડાયેલા માનસ વલી મહેમદ હસન સૈયદ નામના છે અને આ લગભગ 9 પાકા દુકાનો અને 30 કેબિનો આ સરકારી જમીન ઉપર દબાણ કરી આ કેબિનોના કન્સ્ટ્રક્શન કરી આ લોકોથી ભાડે વસૂલતા હતા ગયા કઈ વર્ષોથી। માહિતી મળતા જ આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે અને એસએમસીના સ્ટાફ સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ભૂમિકા એમની સ્પષ્ટ નથી, આ એમની સાથે જોડાયેલ માનસ છે, આ ક્લિયર છે અને એમની તપાસ અમે લોકો અત્યારે કરી રહ્યા છીએ।